કરી દીધું છે મરચાં ખાંડવાનું દસ્તો લીધો છે મોટો કેમ કે ઝટ ખંડાઈ જાય ને એમ કા આ છે લસણ એનું કટિંગ કરેલું છે। જય માતાજી જય મા ભવાની સ્વાગત છે ફરીવાર એક નવા વિડીયોમાં। તો આજે છે ભજીયાનો પ્રોગ્રામ, તો કઈ રીતના ભજીયા બનાવવાના છે વિડીયોમાં ઠેર સુધી રહેજો, ખૂબ મજા આવશે। તો બોલ જય માતાજી બધાને। તો આજે જો આપણે ભજીયાનો પ્રોગ્રામ છે, મરચાં કોથમરી લીંબુ ને બધું સુધારવાનું છે। તો જો કોથમરી છે, મરચાંનું કટિંગ શરૂ છે, મરચાં ટમેટા આમાં છે બટાકા એ બધું સુધારવાનું છે। કા તારે ભજીયા બનાવવાને તમારે મારે બે ને મસાલો એ સુધારે ને ભજીયા બનાવવાના છે મારે, કેમ કે આપણે આગળ પણ એક વિડીયો ભજીયાનો નાખ્યો હતો, એમાં પણ તમારો બધાનો સપોર્ટ સારો હતો, તો એવી જ રીતે આમાં પણ સપોર્ટ કરજો। ભજીયા બનાવવાના છે બહુ જોરદાર, કેમ કે વરસાદી માહોલ છે, ચોમાસું છે એટલે ચોમાસામાં ભજીયા ખાવાનો એટલે ખૂબ મજા આવે। થોડાક મોળ ને કેટલા મોળ એટલા મોળ ને બરાબર એટલા ખાંડી નાખી, તો એટલા મરચાં મોળ નાખે ને હવે ખાંડવાના છે। દસ્તો લાવી કે મરચાં ખાંડવાના શરૂ એ થોડો અને નાનો દસ્તો પડે, મોટો દસ્તો હોય ને તો ઉકલે ખાંડવા। હા આપણે મરચાં સુધારી નાખ્યા છે, હવે જો ખાંડવાની તૈયારી કરીએ। તો શરૂ કરી દીધું છે મરચાં ખાંડવાનું, દસ્તો લીધો છે મોટો કેમ કે ઝટ ખંડાઈ જાય ને એમ કા। તો જીગુન ભણીને આવી ગયા, એને ભજીયા ખાવાનું છે, એમાં જીગુ આવીને બેસી ગઈ। તું બનાવી ને આવડતા શીખવાનું છે, એને ગોટા આવડે ભજીયા ને આવડે, પણ ભજીયા મારે બનાવવાનું છે। કોણ કોણ સપોર્ટ દઈ તમે જોજો। બટાટા ધોવાઈ ગયા છે અને ખમણવાનું શરૂ છે। મરચી નાખી આપણે હવે બટેટા ખમણ આવી રીતના ખમણવાનું શરૂ છે। આપણે બધો મસાલો સુધાર નાખ્યો છે, બટેકા છે, મરચાં છે, કોથમરી, લસણ ને આ લીંબુનો રસ। તારે ડોય બાંધવાને કે નહીં હો તમારે। તો મસાલો બધો રેડી થઈ ગયો ને હવે બાંધવાનો છે ડોયો, પછી બનાવવાના છે ભજીયા। શું ખાધું? અમારે નાનું બેન ખાય છે સેવ મમરા ને આપણે ખાવાના છે ભજીયા। તો પહેલાં આપણે નાખવાનો છે શીણાનો લોટ, તો તપેલીમાં શીણાનો લોટ નાખી દઈએ। વરસાદે ધીમો ધીમો શરૂ થઈ ગયો। ચણાનો લોટ નાખી દીધો છે, હવે શું નાખવાનું હોય? હવે નાખવાનું છે સોડા ખાંડ, તો આવી રીતે ચણાનો લોટ કરી નાખ્યો છે, સોડા ખાંડને પડી ગઈ ને અહીં જોઈને સોડા ખાંડ નાખો। તો આ છે સોડા ખાંડ આપણે નાખી દઈશું। તો શેણાનો લોટ ને સોડા ખાંડ નાખી દીધો ને હવે એમાં આપણે નાખવાનો છે લીંબુનો રસ, ને લોટને ફોડી નાખવાનો છે લીંબુનો રસ નાખી। લીંબુનો રસ નાખીએ ને એટલે સોડા ખાંડથી શેણાનો લોટ ફૂટી જાય એટલે જામ ફીણા થાય ફોન આવે, પછી એને આવી રીતે હલાવી નાખવાનો છે। તો હવે ખમણેલા મરચાં છે એ નાખી દેવાના છે, પછી આ છે લસણ એનું કટિંગ કરેલું છે, અને ત્યાર પછી આપણે છે આ દેશી મીઠું
મીઠું નાખી દીધું, પછી લોટને પાહો હલાવી નાખશું. ખમણેલા બટાકા નહીં નાખવાના. હવે આમાં નાખવાનું છે પાણી. બીજું પાણી નાખતા બસ ઉભી જોતા પ્રમાણમાં પાણી નાખવાનું છે આપણે. અગર પાછો લોટ થઈ જાય હાવ ઢીલો. ડોયો થઈ ગયો છે આપણે કમ્પ્લીટ. હવે આપણે ભજીયા બનાવવાની તૈયારી કરી અને પણ શરૂ કરી દે. આમ મેં તી સારું કીધું પૈતરી છે ને નાની રાખ. તો ભજીયા મેં પણ કરી દીધું શરૂ છે. બે નણંદ પોદાય, દેવબેને ને એને દિવ્ય. બરાબર ભજીયા ને મેં કહેતા તો પેલો કાંડતો હતો કે આવી રીતે હતો એ હવે આપણે લઈ લેવું. આ ભજીયા સડી જશે કેમ કે બહુ તેલ નહોતું આવ્યું ને થોડા મેંગ્યા હતા. હે ગોળ નહીં તે ભજીયા એમ કહેતા. હું મેકું હે હા એકાદું ખાણતું મેં કાંઈ. સરસ મજાનું ભજીયા બનાવવાનું શરૂ છે કામકાજ. ને ભજીયા પણ ફૂલે છે મસ્તીને. બસ આપણે ફેરવતા રાખવાનું. કેટલી વાર ભજીયા બનાવવાની? તો આપણે પહેલાં હે ને ભજીયા થોડાક બનાવી નાખ્યા એટલે પહેલાં આપણે ધરવાના છે માતાજીને. કેમ કે અમારે કોઈ પણ ચીજ બનાવી એટલે પહેલાં મંદિરે જ ધરવાનું. તુલસીને પાન પણ મેક્યું છે ને ભજીયા પણ મેકા છે. તમારે જીગું જાહે મંદિરે ધરવા કા. ને હવે નવા કારીગર આવી ગયા છે અમારા દેવબેન. તો દેવબેન પણ ભજીયા મેક. અમારા દેવબેનને સારું ફાવે. મહેમાન આવી જાય. મહેમાન આવ્યા છે ને હવે અમે રામ રામ મળી આવી. પછી આગળ મળીએ આપણે. સારું હરેશભાઈ, જય માતા. અમારા સામે ઉમેશભાઈ બેઠા, બીજા મહેમાન બધા મોસરીમાં બેઠા છે. અમારે મીતો એ મીતા અહીંયા તો મયુર જય માતા. એ હર્ષિદા તો અમારે ભાગી. અમારે તો દયાબેન બેઠા. સા પાકી ગયો ને સા કેટલીમાં ગળાય પી. મહેમાનને સા દઈ આવવાનું છે કા. અહીંયા તો પાણા ભરવાનું શરૂ છે. પાણા ભરવાનું શરૂ છે. તો જો ભાભી નાખે છે બરફી ગાંઠિયા કાન છે. પછી સમય પણ ઘણો થઈ ગયો, 1:30 ઉપર થઈ ગયું છે. મહેમાને આવ્યા હતા મોડા, રાંધવાનું થોડું મોડું થઈ ગયું. હવે પાણા તૈયાર થઈ જાય એટલે મહેમાનને બેહાડ દેવાના છે જમવા. હે હા આપે છે ચટણી. ભજીયા અમે શરૂ છે બનવાનું. હવે અંશ આપે છે ભજીયા.
નાનો સીગે અને આપી ચટણી નાની વાટકી કાઢવા નાળા હતી ક્યાં બધું ખોળવું પડે એમ હતું. આપણે આસનને પથરાવી દઈએ મહેમાનને બેહાડી દઈએ જમવા. કેમ ભૂખી થઈ ગઈ? ઉઈથી જ નહીં છે પણ આ ચોખા ભાગ પેડા ખાવ છું. એ બબલો ખાવા મળે. મીઠાઈ ગંદી છે. વરસાદ પણ ફૂલ શરૂ થઈ ગયો. મહેમાન બધા જમી લીધા, હું તો જમવા બાકી ને તો આલો બધા ભજીયા ખાવા. ભજીયા કે આ બંને કોમેન્ટમાં અવશ્ય જણાવજો. ભજીયા મેં ખાલી ડોયો જ બનાવ્યો છે. ભજીયા બે ના બધા બનાવ્યા છે જમવામાં. તો બરફી ગાંઠિયા ભજીયા રીંગણાનું શાક દેશી બાજરાના રોટલા છે.